ચલો તો સ્ટાન્ડર્ડ 11ના સ્ટુડન્ટ્સ આજે હવે આપણે ચેપ્ટર 3 ત્રિકોણમિતીય વિધેયો એટલે ઇંગ્લિશમાં ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ બહુ જ ઉપયોગી ચેપ્ટર છે. ટ્રિગ્નોમેટ્રી એવું શોર્ટમાં પણ આપણે બોલતા હોઈએ છીએ, જેનો બહુ જ મોટા પાયે જુદી જુદી બ્રાન્ચીસમાં યુઝ થતો હોય છે. ટ્રિગ્નોમેટ્રી એકચ્યુઅલી ગ્રીક વર્ડ ઉપરથી બનેલો છે. ટ્રિગ્નોમેટ્રી એ ગ્રીક વર્ડ પરથી, ટ્રિગ્નોન એન્ડ મેટ્રોન બે પરથી બનેલો વર્ડ છે. દેટ મીન્સ ધ મેઝર ઓફ ધ સાઇડ્સ ઓફ ટ્રાયંગલ, ત્રિકોણની બાજુઓના માપ, એવો એનો મિનિંગ થતો હોય છે. એના માટે સૌ પહેલાં આપણે એંગલ વિશેની ઇન્ફોર્મેશન મેળવી લઈએ. એંગલ માટે બે એકમ છે, બે યુનિટ છે. એક ડિગ્રી એટલે અંશ માપ અને બીજું રેડિયન એટલે રેડિયન માપ. ઇંગ્લિશ ગુજરાતીમાં સરખું જ બોલાય છે. તો સૌ પહેલાં આપણે એંગલ વિશેની વાત કરીએ. તો તમે જાણો છો કે સપોઝ આ એક વર્ટેક્સ છે. અહીંયા એક હું આવો રે દોરી દઉં, એ નામ આને પ્રારંભિક બાજુ અથવા ઇનિશિયલ સાઈડ કહેવાય. ઇનિશિયલ એટલે પ્રારંભિક, શરૂઆત, ઇનિશિયલ સાઈડ. હવે બીજી એક સાઈડ, માનો કે અહીંયા હું દોરું છું, આને અંત્ય બાજુ ને ટર્મિનલ સાઈડ. આ છે ઇનિશિયલ, ઇનિશિયલ સાઈડ, અને આ ટર્મિનલ એટલે અંત્ય બાજુ, ટર્મિનલ સાઈડ. હવે જો તમે અહીંથી આમ એંગલનું મેઝર કરો એન્ટી ક્લોકવાઇઝ, આ એંગલનું જો તમે માપો એને માનો કે થીટા કહીએ, તો હિયર ધીસ એંગલ ઇઝ ગ્રેટર ધેન 0, પોઝિટિવ સાઈડ કહેવાય. જો આ ડાયરેક્શનમાં એંગલને આપણે આ સાઈડને આમ ફેરવીશું તો અહીં જે એંગલ જનરેટ થવાનો એ પોઝિટિવ એંગલ. અને જો તમે એને નીચેની સાઈડમાં રોટેટ કરો છો, માનો કે આ એની ફરીથી ફિગર કરીએ, ધીસ ઇઝ ઇનિશિયલ સાઈડ, ટર્મિનલ સાઈડ આ રીતે માનો કે અહીંથી આમ મેઝર કરવામાં આવે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં, તો થીટા ઇઝ કોલ્ડ નેગેટિવ. એટલે આમાં ખૂણો ધન આવે છે અને પેલામાં ખૂણો ઋણ આવે છે. અને એન્ટી ક્લોકવાઇઝ અથવા કાઉન્ટર ક્લોકવાઇઝ જે ડાયરેક્શન છે એ પોઝિટિવ લેવાય, અને ક્લોકવાઇઝ ડાયરેક્શન છે નેગેટિવ એટલે ઋણ. હવે જો આ સાઈડ હું આના ઉપર જ મૂકી દઉં, ટર્મિનલ અને ઇનિશિયલ સાઈડ મેં એક જ હોય, તો એંગલ તમારો કેટલો કહેવાય? 0 કહેવાય. એ અને અહીંયા જ માનો કે બી, પ્રારંભિક બાજુ અને અંત્ય બાજુ એકબીજા પર આ રીતે ગોઠવી દીધેલી હોય તો એંગલ 0 કહેવાય. બરાબર? આ પ્રમાણે આમ જઈએ તો પોઝિટિવ, આમ જઈએ તો નેગેટિવ. હવે આ જે એંગલ થયો એનો યુનિટ કયો લેવાનો? તો આપણે બે યુનિટની વાત કરવાના છે, એક ડિગ્રી અને બીજું રેડિયન, અંશ માપ અને રેડિયન માપ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ ખૂણાનું અંશ માપ, ડિગ્રી વિશે. એક ડિગ્રી એટલે શું એ આપણે સમજવાનું છે. તો તમે ડેફિનેશન ના લખવી હોય તો ટેક્સ્ટબુકમાં જુઓ. ટેક્સ્ટબુકમાં બહુ સરસ વ્યાખ્યા આપેલી છે, જુઓ. જો પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું પરિભ્રમણ એક પૂર્ણ પરિભ્રમણના 1/360 ભાગનું હોય
તો બનતા ખૂણાનું માપ 1 અંશ માપ કહેવાય. તેને 1 અને ઉપર આમ ડિગ્રીનો મીંડું કરવાનું એમ લખાય. ખ્યાલ આવ્યો? હવે જો હું ઇંગ્લિશમાં પણ કહું, આ જે વસ્તુ છે ઇંગ્લિશમાં આવી રીતે પણ કહેવાય. ઇફ આ રોટેશન ફ્રોમ ઇનિશિયલ સાઇડ ટુ ટર્મિનલ સાઇડ ઇઝ 1/36th degree of a revolution, the angle is said to have a measure of 1 degree and written as 1 degree. એટલે શું કહે છે? 1 ડિગ્રી મેઝર કોને કહેવાય? તો ઇનિશિયલ સાઇડથી ટર્મિનલ સાઇડનું કેટલું રોટેશન કરવાનું? તો આખો રોટેશનનો 1/36th ભાગ 1/360 ભાગ કરો તો એને તમે 1 ડિગ્રી કહી શકો છો. ખબર પડી? 1 ડિગ્રી મેઝર કોને કહેવાય? તો તમારું જે અંત્ય બાજુથી મારી પાસે કોઈ છે ને તેની તો તમને બતાવો. ચલો આ ચોક છે સમજી લો. તો આ ટર્મિનલ સાઇડ છે, અંત્ય બાજુ. આમ ફેરવતા જેમ ખૂણાનું માપ વધતું જાય. એમ જો અહીંયા લાવી દઈએ તો 90 ડિગ્રી થઈ જાય. આમ કરીએ તો 180 થઈ જાય. આમ કરીએ તો 180 થી વધારે થાય. આમ કરતા કરતા અને 360 ડિગ્રી થઈ જાય. 360 અંશ. એનો 1/360 ભાગ. એટલે આના 360 ભાગ કરી દો. માનો કે આટલું છે તો આ જે છે એને કહેવાય 1 ડિગ્રી. બરાબર? એના ઉપર આવી રીતે લખવાનું 1 અંશ પણ બોલાય. જો 1 ઉપર ટપ્પુ કરવાનું, આને બોલાય 1 અંશ અથવા કહેવાય 1 ડિગ્રી. હવે આ જે એંગલ બનેલો ખબર પડી? એક તમે ફિક્સ કર્યું, એક યુનિટ નક્કી કર્યું. જેમ આપણે મેઝરમેન્ટમાં નથી હોતું, માનો કે સ્કેલ ઉપર તમે જોતા હોય તો તમે જોતા હશો તમે નક્કી કર્યું કે ભાઈ આટલું મેઝરમેન્ટ છે એ 1 સેન્ટીમીટર કહેવાય. પછી બધી જગ્યાએ ફિક્સ જ હોય. પછી અમેરિકા જઈએ અને સેન્ટીમીટર મોટો થઈ જાય એવું ના હોય. ચંદ્ર ઉપર જે સેન્ટીમીટર નાનો થઈ જાય એવું ના હોય. આ જે બધા યુનિટ છે એ સ્ટાન્ડર્ડાઇઝ કરેલા છે. તમે વજનમાં જોતા હોય, વેઇટમાં તો 1 કિલો એટલે ફિક્સ કરેલું હોય. પછી ટીબી હોસ્પિટલના વિસ્તારમાં કિલો નાનો હોય, ખત્રીકુવા કિલો મોટો હોય એવું બને ના. એ સ્ટાન્ડર્ડાઇઝ કરેલું છે. એટલે અહીંયા પણ એવું સ્ટાન્ડર્ડાઇઝ કરેલું ભાઈ આટલું મેઝર છે એને 1 ડિગ્રી કહેવાય, 1 અંશ કહેવાય. હવે ઘણી વખતે નાના એકમોની પણ જરૂર પડે છે. તો આના તમે 60 ભાગ કરો. કેટલા ભાગ કરી દો? નાના નાના 60 ભાગ કરો. તો જે એક ભાગ બનેલો એને આમ 1 મિનિટ કહેવાય. એને શું કહેવાય? 1 મિનિટ. ઇંગ્લિશમાં 1 મિનિટ. એટલે શું થયું? 1 ડિગ્રીના 60 ભાગ કર્યા. એમાંનો જે એક ભાગ થયો એને 1 મિનિટ કહેવાય. એટલે 60 મિનિટ કરીએ. 60 મિનિટ ઇઝ ઇક્વલ્સ ટુ 1 ડિગ્રી. 60 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 1 ડિગ્રી. પછી 1 મિનિટના 60 ભાગ. આ જે નાનો થયું 1 મિનિટ થયું એના 60 ભાગ તો એને સેકન્ડ કહેવાય. એના માટે આવું નોટેશન છે 1 ઉપર 2 ટપકા કરવાના. એને લખાય 1 સેકન્ડ. તો સૌથી નાનું માપ કયું થયું? સેકન્ડ. સેકન્ડથી મોટું મિનિટ, મિનિટથી મોટું અંશ. તો આપણે 3 માપ કર્યા. હવે જો આમાં પણ એવું વિચારી શકાય ને કે 60 મિનિટ હોય, 60 સેકન્ડ હોય તો 1 મિનિટ, 60 મિનિટ હોય તો 1 અંશ થઈ જાય. અને પછી બીજું એક માપ હમણાં આવવાનું છે જેને આપણે રેડિયન માપ કહેવાના છે. ઘણા લોકો
મિનિટને કળામાં બોલતા હોય છે. મિનિટને કળામાં બોલાય અને સેકન્ડને વી કળામાં બોલાય. જો એટલે આપણે થોડુંક ફરીથી યાદ કરી લઈએ કે એંગલ માટે આ 3 મેઝર તમે નક્કી કર્યા. 1 સેકન્ડ, પછી એનાથી મોટી મેઝર મિનિટ અને એનાથી મોટું મેઝર અને પછી ચોથો હમણાં આવશે જેને આપણે કહેવાના છે રેડિયન મેઝર. એવું કહેવાના છે રેડિયન માપ. તો તમે પાઠ્યપુસ્તકમાં ટેક્સ્ટબુકમાં જોઈ લો, ડિગ્રી મેઝર માટેની ડેફિનેશન લખી છે, એની 2-3 ફિગર પણ દોરીને આપી છે. પછી મિનિટ, સેકન્ડ એનો રિલેશન પણ આપેલો છે. જુઓ, બરાબર. હમણાં છેલ્લે પાછું ફરીથી પણ હું એ રિલેશન તમને સમજાવવાનો છું. હવે અગત્યનું મેઝર જોવાનું છે રેડિયન મેઝર, જેનો મેક્સિમમ યુઝ થશે. તો રેડિયન મેઝર સમજવા માટે આપણે એક સર્કલ, એક વર્તુળની સમજ મેળવવી પડશે. ખબર છે ને, સર્કલ તમે 8મા 9મા 10મામાં પણ ભણીને આવ્યા છો. એકમ વર્તુળ, યુનિટ સર્કલ કોને કહેવાય એ પહેલાં સમજી લઈએ. તો હું વ્યાખ્યા બોલી જાઉં છું અને પછી અહીંયા આપણે એ દોરીએ છીએ કે એકમ ત્રિજ્યાવાળા વર્તુળને એકમ વર્તુળ કહે છે. The circle with radius 1 unit is called unit circle. એવું સર્કલ દોરવાનું કે જેની ત્રિજ્યા, જેની રેડિયસ 1 યુનિટ હોય. 1 યુનિટ યાની 1 સેન્ટીમીટર ચાલે, 1 મીટર ચાલે, 1 કિલોમીટર ચાલે, 1 પ્રકાશ વર્ષ પણ ચાલે. તો એવું જે વર્તુળ દોરીએ છીએ એને આપણે કહીશું એકમ વર્તુળ. તો જો અહીંયા આકૃતિ દોરું છું, એના ઉપરથી રેડિયન માપની આપણે સમજ મેળવવાની છે. તો જુઓ, મેં અહીંયા ફિગર દોરી છે યુનિટ સર્કલ. એટલે આની જે રેડિયસ છે એ 1 યુનિટ છે. ઓએ છે 1 યુનિટ, 1 મીટર, 1 સેન્ટીમીટર ગમે તે, 1 યુનિટ છે. બરાબર. હવે રેડિયન મેઝર કોને કહેવાય? 1 રેડિયન એટલે કેટલું થાય એ આપણે જોવું છે. તો ધ્યાન રાખજો, પછી ઇંગ્લિશમાં એમ કહું છું. એક એકમ લંબાઈની ચાપ. આ જે ચાપ છે, આર્ક, માનો કે આને બી નામ આપેલું તો બોલતા એવી જે આર્ક બની, ચાપ બની, એની લંબાઈ 1 યુનિટ થવી જોઈએ, 1 એકમ થવી જોઈએ. તો આ જે એંગલ બને છે આને 1 રેડિયન કહેવાય. અને શું કહેવાય? 1 રેડિયન. એટલે 1 અને ઉપર લખવાનો આ, અથવા 1 ઉપર લખવાનો સી, અથવા ઓન્લી 1. તો એકમ વર્તુળમાં એકમ લંબાઈની ચાપે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાને આ જે માપ બની અને 1 રેડિયન કહેવામાં આવે છે. બરાબર. એનાથી જો ચાપની લંબાઈ વધારો તો ખૂણાનું માપ મોટું થતું જાય. જો ઇંગ્લિશમાં હું તમને કહું, angle subtended at the center by an arc of length 1 unit in a unit circle is called 1 radian. It's called, the angle have a measure of 1 radian and is denoted by 1r, 1c or only 1. એટલે આ જે છે 1 રેડિયન માપનો ખૂણો બન્યો. એટલે એકમ વર્તુળમાં
ચાપની જેટલી લંબાઈ હોય એટલી જ ત્રિજ્યા હોવી જોઈએ. આ બે સરખું હોય. હવે આ બાબત જનરલાઇઝ પણ કરી દે. સર્કલની રેડિયસ ત્રિજ્યા r તો ચાપની લંબાઈ r લે તો એ 1 રેડિયન જ થઈ જાય. એટલે જેટલી ત્રિજ્યા એટલી જ ચાપની લંબાઈ હોય તો એને 1 રેડિયન કહેવાય. હવે આ ચાપની લંબાઈ તમે આમ બધા જાણવાનું છે. આ બી બિંદુને અહીંયા લાવી દો તો ખૂણાનું માપ થોડું વધી જશે. 1 રેડિયન કરતાં વધી જશે. બી બિંદુને આ બાજુ લાવો તો ખૂણાનું માપ વધી જશે. બરાબર? એ રીતે આ બાજુ ખસેડો તો નેગેટિવ આવે. -1 રેડિયન, -2 રેડિયન, -3 રેડિયન આમ થઈએ. તો આને કહેવાય છે 1 રેડિયન. હવે આપણે જોવું છે કે રેડિયન અને ડિગ્રી વચ્ચેનો સંબંધ શું છે. રિલેશન બિટવીન ડિગ્રી એન્ડ રેડિયન મેઝર. તો ધ્યાન રાખો. આપણે શું કીધું કે યુનિટ સર્કલમાં એકમ વર્તુળમાં જેટલી ચાપની લંબાઈ હોય એટલો ખૂણાનું રેડિયન માપ થાય. બરાબર? હવે હું એક બિંદુથી આમ ફરીને આટલે આવી જાઉં. આખું સર્કલ પૂરું કરી દઉં. એક્ટિવા લઈને આમ માટો મારી અહીંયા આવી જાઉં તો આ કેટલી લેન્થ થાય? તો વર્તુળના પરિઘ જેટલી સર્કમફરન્સ થઈ જાય. તો સર્કમફરન્સ ઓફ યુનિટ સર્કલ કેટલી થાય? 2 પાઈ r અને 2 પાઈ into 1 is equal to 2 પાઈ. જો તમે એ બિંદુથી આમ ફરીને પાછા આગળ આવી જાઓ તો આટલું ડિસ્ટન્સ થાય 2 પાઈ છે. તો હમણાં કીધું કે જેટલી r ની લંબાઈ એટલું જ ખૂણાનું રેડિયનમાં. તો આ OB છે. OB ને આમ આ કેન્દ્રના કરી દો તો આ લંબાઈ 2 પાઈ થવાની. અને આ ખૂણાનું ડિગ્રી મેઝર અંશ માપ કેટલું થાય? તો એક રાઉન્ડ તમે મારો તો અંશ માપ કેટલું થવાનું? 360 થવાનું. આ ખૂણાનું રેડિયન માપ 2 પાઈ છે. અંશ માપ 360 થાય. એનો મતલબ એવો થયો 2 પાઈ રેડિયન ઇઝ ઇક્વલ ટુ 360 અંશ. એટલે કે પાઈ રેડિયન ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. તો આ ડિગ્રી અને અંશ વચ્ચેનો રિલેશન આ તમારે યાદ રાખવાનું. પાઈ રેડિયન મેઝર છે અને 180 ડિગ્રી એ ડિગ્રી મેઝર છે. તો બે વચ્ચે આવો રિલેશન છે. તમે નથી જોતા કે 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર? બે વચ્ચે રિલેશન છે. 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર એટસેટ્રા. તો રેડિયન મેઝર અને ડિગ્રી મેઝર વચ્ચેનો આ રિલેશન તમારે યાદ રાખવાનું. ઓકે? ચાલો તમે ટેક્સ્ટ બુકમાં જુઓ. બીજી ફિગરો દોરીને આપી છે. 1 રેડિયન, 1.5 રેડિયન, -1 રેડિયન, -1.5 રેડિયન. એ બધું એને મૂકીને આપ્યું છે. હવે તમે ચોપડામાં નોટબુકમાં ખાલી આ એક ફિગર દોરી દો, 1 રેડિયન લખી દો અને આટલું લખી દો. એમાંથી યાદ રાખવાનું છે પાઈ ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. ચલો હવે હજુ આને પાછળ તો આપણે ટાઈમ આપીએ. સેકન્ડ, મિનિટ, ડિગ્રી, રેડિયન આ બધા મેઝરો વિશેની ફરી એકવાર થોડીક સમજ પાકી કરી લઈએ. પણ રેડિયન મેઝરમાં અત્યારે એક મારે વાત કરવી છે કે આ જે મેં તમને સમજાવ્યું હતું 1 યુનિટનું સર્કલ, એવી રીતે મેં r રેડિયસનું સર્કલ લીધો હોય, પેલું 1 રેડિયસ છે, r રેડિયસનું સર્કલ લઈએ માનું તો એમાં 1 રેડિયન ક્યારે થાય? તો જે ચાપની લંબાઈ છે, ચાપની લંબાઈ જો તમે r જ લઈ લો છો તો આ જે માપ છે એ કેટલું કહેવાય? 1 રેડિયન. એટલે r ત્રિજ્યાવાળા વર્તુળમાં r લંબાઈની ચાપે કેન્દ્ર આગળ આખરેલો ખૂણો 1 રેડિયન થાય છે. આવી પણ વ્યાખ્યા બનાવે. અથવા એક ત્રિજ્યાવાળા વર્તુળમાં 1 લંબાઈની ચાપે કેન્દ્ર આગળ આખરેલો ખૂણો 1 રેડિયન થાય છે. બરાબર? આ યુનિટ સર્કલ છે, જનરલ r ત્રિજ્યાવાળું સર્કલ છે. હવે આના પરથી તમે પેલો સંબંધ મેળવશો કે આવું આવશે
ભાઈ પાઈ રેડિયન, જો કશું ના લખો એટલે રેડિયન જ કહેવાય, રેડિયન એવું આખું ના લખો તો રેડિયન જ સમજમાં બરાબર 180 ડિગ્રી. પાઈને નીચે લાવી દો તો 1 બરાબર 180 ડિગ્રી ભાગ્યા પાઈ. પાઈની કિંમત 22/7 મૂકી દો. પાઈની કિંમત 22/7 મૂકી દો એટલે લગભગ આવે છે, મેં સાદુરૂપ આપ્યું નથી, 57 ડિગ્રી 16 મિનિટ આવે છે. એટલે આ 1 રેડિયન છે. 1 રેડિયન બરાબર 57 ડિગ્રી 16 મિનિટ. એટલે આમાંથી શું તમને શીખવાનું મળ્યું કે જુઓ, સૌથી નાનું માપ છે એ સેકન્ડ છે, સેકન્ડથી મોટું માપ છે મિનિટ, મિનિટથી મોટું માપ છે અંશ યાની કે ડિગ્રી, અને અંશથી મોટું માપ છે સેકન્ડ. 60 સેકન્ડ ભેગી કરીએ એટલે 1 મિનિટ થાય, 60 મિનિટ ભેગી કરીએ એટલે 1 અંશ થાય. અને અંશ અને રેડિયન વચ્ચે પેલો સંબંધ મેળવવાનો, યાદ રાખવાનો, પાઈ રેડિયન ઇઝ ઇક્વલ ટુ 180. તો સેકન્ડમાંથી મિનિટમાં જવું પડે, મિનિટમાંથી અંશમાં જવું પડે, અંશમાંથી રેડિયનમાં જવું પડે, અને ઘણી વખતે ઊંધું કરવાનું આવશે, એ પણ હમણાં હું તમને શીખવાડું છું. તો આ રીતે એંગલ માટેના આવા જુદા જુદા યુનિટ્સ આપણે શીખેલા છીએ, અત્યારે શીખ્યા. હવે તમને એમ થાય કે સાલું આ અંશ માટે ઉપર ટપકું કરવાનું, સેકન્ડ માટે ઉપર 2 લીટા કરવાના. માનો કે એમ કહું કે 3 સેકન્ડ તો એનો આ છે, હું એમ કહું કે 4 મિનિટ તો એના માટે આ છે, હું એમ કહું કે ભાઈ 105 મિનિટ એના માટે આવો સંકેત છે. પછી રેડિયન માટે માનો કે 2 રેડિયન તો 2r છે. હવે તમે એમને જ ખાલી લખી દો 3, તો આને શું સમજવું? આપણે વ્યવહારમાં બધા જે અંકો લખીએ છીએ, બજારમાં જઈએ અને મોબાઈલની કિંમત પૂછીએ તો પેલો કહે છે ભાઈ 2000, તો એના ઉપર તો આપણે શું લખેલું હતું? પહેલાં તમને કોઈ વચન પૂછે કે કેટલું, તો તમે ખાલી ડિજિટ જ બોલો છો, 98. ઓછું બોલ્યું તો ભલે પાછળ કેજી બોલો છો, પણ ડિજિટ તો ખાલી એમને જ લખો છો, વાસ્તવિક સંખ્યાઓ તો એમને જ વપરાય છે. તો એ બધી વાસ્તવિક સંખ્યાઓ જે આપણે વ્યવહારમાં વાપરીએ છીએ, જે નાનપણથી શીખતા આવ્યા છીએ, એકડી ધોરણમાં 2 ને આપણને એકડો ગુણતા શીખવાડતો હોય, એ બધા રેડિયન મેઝર છે. એટલે રેડિયન મેઝરનો બહુ વધારે પડતો ઉપયોગ થાય છે. એટલે પછી એવું સ્વીકારે છે કે રેડિયન માટે ઉપર આ લખ કરવો એના કરતાં એવું એક્સેપ્ટ કરી લીધું કે કશું જ ના લખીએ એટલે રેડિયન સમજવું, કંઈ જ ના લખ્યું હોય તો શું સમજવાનું? રેડિયન સમજવું. તો આપણા જે બધી રિયલ નંબર્સ છે, જે બધી વાસ્તવિક સંખ્યાઓ છે, એ બધી વાસ્તવિક સંખ્યાઓ રેડિયન માપ છે. રેડિયનમાંથી જો બીજું કોઈ માપ કરો તો પછી ઉપર લખવું પડે કે ભાઈ અંશ છે કે મિનિટ છે કે સેકન્ડ છે કે શું છે, બરાબર? તો આ રીતે તમે ચોપડામાં એક અંશ ખાસ લખી દો, જેથી કરીને તમને ખબર પડે કે આ બધા ખૂણાના માપના એકમો છે. યુનિટ્સ ઓફ એંગલ. એંગલને આ માપથી જ માપી શકાય. એંગલને કદી કિલોગ્રામમાં ના મપાય. ખબર પડી? હા, એના માટે આ જ યુનિટ વાપરવા પડે. તો રેડિયન માપ વિશે આપણે આટલું યાદ રાખવાનું છે. ચલો પછી બીજું એક મારે તમને સૂત્ર શીખવાડવું છે. તમારા મનમાં કદાચ એવો પ્રશ્ન થયો માનો કે આ આર ત્રિજ્યા વાળું વર્તુળ છે, એના ઉપર આપણે લેન્થ ચાપની લંબાઈ L લીધી હોય
તો આ ખૂણાનું રેડિયન માપ કેટલું થાય? જુઓ, બરાબર. આપણે આ ખૂણાનું રેડિયન માપ થીટા કેટલું થાય એ શોધવું છે. પહેલામાં શું હતું? જેટલી ત્રિજ્યા હતી એટલી જ ચાપની લંબાઈ હતી એટલે 1 રેડિયન કહેવાનું. જેટલી ત્રિજ્યા એટલી જ ચાપની લંબાઈ એટલે 1 રેડિયન કહેવાય. અહીં જુદું છે. ત્રિજ્યા r છે, લંબાઈ l છે, તો આ 1 રેડિયન ના કહેવાય. તો કેટલું થાય? તો જો એના માટે તમે આવી રીતે રાશિ મૂકી શકો કે ચાપની લંબાઈ r, ચાપની લંબાઈ r, ત્રિજ્યા r, તો 1 રેડિયન આપણી વ્યાખ્યા છે. ચાપ એટલે r કહેવાય. લેન્થ ઓફ r, રેડિયસ r, ધેન 1 રેડિયન. તો અહીંયા ચાપની લંબાઈ કેટલી છે? l. ચાપની લંબાઈ l, ત્રિજ્યા r હોય તો કેટલા રેડિયન થાય? જેને આપણે થીટા કહીએ છીએ. તો થીટા બરાબર ખબર છે આવી રાશિ મૂકતા એટલે શું કરીએ છીએ? આ ત્રણનો ગુણાકાર l ગુણ્યા r ગુણ્યા a છેદમાં 2 નો ગુણાકાર r ગુણ્યા r. એક r કટ થઈ ગયો. તો થીટા બરાબર l upon r. આ જનરલ સૂત્ર આવ્યું. રેડિયનની વ્યાખ્યા આપ્યા પછી કોઈ પણ ખૂણાનું રેડિયન માપ શોધવું હોય ચાપની લંબાઈ ઉપરથી તો આ રીતે શોધી શકાય. l લંબાઈની ચાપ r ત્રિજ્યાવાળા વર્તુળમાં કેટલા રેડિયનનો ખૂણો બનાવે? તો l upon આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે. થીટા ઇઝ ઇક્વલ ટુ l upon r. આ કોના કોના વચ્ચેનું સૂત્ર છે? તો ચાપની લંબાઈ, ત્રિજ્યા અને ખૂણાના રેડિયન માપ વચ્ચેનું સૂત્ર છે. આમાંથી કોઈ પણ બે વેલ્યુ આપી હોય તો ત્રીજી વેલ્યુ તમે શોધી શકો છો. ચલો ચોપડામાં તમે આને વ્યવસ્થિત રીતે લખી દો. ચલો આજે જે બધું નવું નવું શીખ્યા એમાંથી તમારે શું યાદ રાખવાનું એની મેં ફરી પાછી સમરી બનાવી. જુઓ, તમારે આટલું ખાસ યાદ રાખવાનું. 60 મિનિટ 60 સેકન્ડ ઇક્વલ ટુ 1 મિનિટ, 60 મિનિટ ઇક્વલ ટુ 1 અંશ, 180 અંશ બરાબર પાઈ રેડિયન, થીટા ઇક્વલ ટુ l upon r રેડિયન, 1 રેડિયન ઇક્વલ ટુ 57 ડિગ્રી 16 મિનિટ. કારણ કે હમણાં આપણે દાખલા જોઈશું ડિગ્રીમાંથી મિનિટમાં, મિનિટમાંથી સેકન્ડમાં, કે પછી ડિગ્રીમાંથી રેડિયનમાં જવાનું. આ બધા આપણે દાખલા શીખવાના છે. એક યુનિટમાંથી બીજા યુનિટમાં કેવી રીતે જવાય એના માટે આ સંબંધ યાદ હશે તો જલ્દી કામ થશે. જો કે હું તો તમને અમુક વસ્તુ કેલ્ક્યુલેટરથી પણ શીખવાડી દઈશ. તો એને સમજવા પૂરતા આપણે થોડાક એક્ઝામ્પલ લઈએ. ઉદાહરણ જોઈએ છે. કન્વર્ટ 40 ડિગ્રી 20 મિનિટ ઇન્ટુ રેડિયન મેઝર. એક્ઝામ્પલ 1, 40 ડિગ્રી 20 મિનિટને રેડિયનમાં ફેરવો. 40 ડિગ્રી 20 મિનિટ. ઓકે, ચાલો હવે હું તમને શાંતિથી સમજાવું છું. એક હતું સેકન્ડ, પછી હતું મિનિટ, પછી હતું ડિગ્રી, અંશ, અને એના પછી આવતું હતું રેડિયન. હવે જુઓ, તમને બે વસ્તુ આવે છે, ડિગ્રી અને મિનિટ બે આવે છે. મિનિટ અને અંશ અને ડિગ્રી. તો મિનિટમાંથી પહેલાં અંશમાં આવી જવું પડશે. ટોટલ માપ અંશમાં લાવી દેવાનું ડિગ્રીમાં, અને પછી એને રેડિયનમાં કન્વર્ટ કરાય.
એટલે આ એક મિનિટ છે, મિનિટને પણ અંશમાં ફેરવી દેવા પડે અને અંશમાં ફેરવી પછી બધાને ટોટલી તમે રેડિયનમાં લઈ જઈ શકો છો. હવે મિનિટમાંથી અંશમાં જવું હોય તો બહાર તો હું બાજુમાં લખું, રફ કામ કરું છું, તમે નહીં કરતો ચાલશે. પછી તમે તો સીધું પણ યાદ રાખી શકતા હો છો કે 60 મિનિટ બરાબર 1 અંશ, તો 20 મિનિટ બરાબર કેટલા અંશ? તો આ બેનો ગુણાકાર થાય 20 મિનિટ ગુણ્યા 1 અંશ ભાગ્યા 60 મિનિટ, એટલે આવું લખાય 20 મિનિટનો મી લખવું ગુણ્યા 1 અંશનું ટપકું જ રાખો ભાગ્યા 60 મિનિટ, એટલે મિનિટ મિનિટ ઉડી ગયું એટલે શું થયું જુઓ, 20 ભાગ્યા 60 અંશ થઈ ગયું. એટલે આની નીચે 60 મૂકી દેશો એટલે આ પણ અંશમાં કન્વર્ટ થઈ જશે. એટલે છોકરાઓ સીધું યાદ રાખતા હોય છે 40 ડિગ્રી 20 મિનિટ ઇક્વલ ટુ 40, આ ડિગ્રી છે, આ એવા ડિગ્રી થઈ જવાનું 20/60, બધું ભેગું બહાર રાખી દઈએ ડિગ્રી, બરાબર. આની નીચે 60 મૂકો એટલે આની અંદર ભેગું પડી જાય. ચાલો હવે આને આપણે 20/60 કરી શકીએ તો 40 અને અહીંયા 1/3 ડિગ્રી. ઓકે, હવે અહીંયા આપણે મલ્ટીપ્લિકેશન થાય પ્લસ 1 થઈ જાય એટલે 40 ગુણ્યા 3 120 ભાગ્યા 3 ડિગ્રી. તો આને તમે ટોટલી ડિગ્રીમાં કન્વર્ટ કરી દીધું, આટલું થઈ ગયું. હવે પછી ડિગ્રીમાંથી રેડિયનમાં આવીએ. ચાલો ડિગ્રીમાંથી રેડિયનમાં આવવું હોય તો પેલો રિલેશન હતો આ રહ્યો છું, એટલે રફકામ કરું છું, પછી તો તમને સીધું આવડી જતું હોય છે. 180 ડિગ્રી હોય તો પાઈ રેડિયન, તો આટલી ડિગ્રી હોય તો કેટલા રેડિયન? 121 ભાગ્યા 3 ડિગ્રી હોય તો કેટલા રેડિયન? તો શું થવાનું જુઓ, આ બેનું મલ્ટીપ્લિકેશન થવાનું 121 ભાગ્યા 3 ડિગ્રી ઇન્ટુ પાઈ રેડિયન ભાગ્યા 180 ડિગ્રી. તો ડિગ્રી કટ થઈ જવાનું. આ જે અંશ છે અંશને શબ્દમાં લખ્યું હોત તો અહીંયા અંશ આવે અને અહીંયા અંશ આવે, અંશ કટ થઈ જાય અને આવું થઈ જાય 121 ભાગ્યા 3 ગુણ્યા પાઈ અપોન 180 એટલે પછી લાંબા ગાળે છોકરાઓ શું કરે છે, તમે પણ એ જ કરવાના છો. આવું બધું 83 પછી નહીં મૂકો, આ બેઝિક વસ્તુ છે. તમે ગમે ત્યારે ભૂલી ગયા હોય, મગજમાંથી મેમરી જતી રહી હોય અને એ મૂકવા પાછું આવી જ જાય. પણ પછી છોકરાઓ સીધો નિયમ બનાવી દે કે આને પાઈ બાય 180 થી મલ્ટીપ્લાય કરીએ એટલે રેડિયન થઈ જાય. આ ડિગ્રી જતું રહે તો બરાબર છે, એમાં કંઈ વાંધો નહીં, સાચું છે. ચાલો તો આવો થઈ જાય 121 ભાગ્યા 3 પાઈ બાય 180. બસ હવે જો કદાચ કટ થતું હોય, પાઈનો પાઈ રહેવા દેવાનો, તો કદાચ કટ નથી થતું 18 તારીખ 54 એટલે 121 પાઈ ભાગ્યા 540 રેડિયન. અને રેડિયન ના લખો અને આમ છોડી દો તો પણ રેડિયન જ કહેવાય. આ તમારો જવાબ થઈ ગયો. મેં તમને આ બેઝિક રીતો શીખવાડી છે એટલે કદાચ કોઈ વચ્ચેનો સંબંધ ભૂલી જવાય તો આ પ્રમાણે બધું ગણતા જશો એટલે તમને મળી જ જશે કે ભાઈ ડિગ્રીમાંથી રેડિયનમાં કેવી રીતે જવાય કે મિનિટમાંથી રેડિયનમાં કેવી રીતે જવાય, એ તમને ખ્યાલ આવી જશે. પછી આપણે જડ બનીને નિયમ બનાવી દઈએ કે ભાઈ આવું થાય એટલે આ, તોય વાંધો નહીં. પણ બેઝિક વસ્તુ એમ કે આવી છે, આના પરથી એ બધું બનેલું છે કે મિનિટની નીચે 60 મૂકી દઈએ એટલે અંશ થઈ જાય
એવી રીતે સેકન્ડની નીચે 60 મૂકી દઈએ એટલે મિનિટ થઈ જાય. એ એકચ્યુઅલી આ સંબંધ પરથી જ બનેલું હોય છે. ચલો હવે એક જાતે ગણજો. હું તમને બીજો વધારાનો દાખલો આપું છું. 25 ડિગ્રી 25 અંશ ને રેડિયનમાં ફેરવો. ચલો 25 અંશ બરાબર. હવે જો અહીંયા મિનિટ તો છે જ નહીં, અંશ જ છે સીધું, તો સીધો અંશમાંથી તો રેડિયનમાં જવાય. તો પેલો જડ નિયમ બનાવ્યો તે પ્રમાણે કરતો કે અંશની બાજુમાં શું મૂકતો, π/180 મૂકી દો એટલે આ રેડિયન. અને વ્યાજ ના રહે તો પાછું આવું મૂકવા. 180 અંશ બરાબર π રેડિયન, તો 25 અંશ બરાબર કેટલા રેડિયન? 12. ચલો પછી એનું સાદું રૂપ આપી દો. જો ઉત્તર બરાબર છે, નહીંતર આમ નામ લાગશો તો એક સાચું છે. 25π/100. તમને ગણવા આપતો તો પણ મેં ગણાવી દીધો. કોઈ સેકન્ડ વાળો દાખલો હોય તો તમને મને આપવો છે. સેકન્ડ વાળો દાખલો દેખાતો નથી. જોઈ લઈએ આપણે, કદાચ છેલ્લા સ્વાધ્યાયમાં હોય તો. નથી એવો દાખલો, પણ સેકન્ડ વાળો હોય તો તમારે એ રીતે જ ગણવાનું. ચાલો 240 ડિગ્રીની રેડિયનમાં ફેરવો. પછી બીજું એક 520 ડિગ્રીની રેડિયનમાં ફેરવો. ચલો ગણો. પછી હું બાજુમાં જવાબ લખું છું. વિડીયો પોઝ કરીને ગણી નાખો. જુઓ તો પહેલાંનો આન્સર છે 4π/3 અને બીજાનો આન્સર છે 26π/9. આ શું કર્યું આપણે? અંશમાંથી રેડિયનમાં ગયા, પછી રેડિયનમાંથી અંશમાં આવવાનું એવા પણ દાખલા જોઈએ છે. એ તો વળી સીધા કેલ્ક્યુલેટરથી જ ગણાઈ જશે. એના માટે સાદું કેલ્ક્યુલેટર તમારે વાપરવાનું છે. એ સાદું કેલ્ક્યુલેટર જોડે હોય તો એ દાખલો સીધો કેલ્ક્યુલેટરથી ગણાવવાનો છે. એના માટે ઉદાહરણ નંબર 2 આપણે જોવું છે, જે આવતા લેક્ચરમાં જોઈશું. તો ટ્રિગ્નોમેટ્રીમાં આજે આપણે શરૂઆત કરેલી છે. ટેક્સ્ટ બુકમાં આ બધું વ્યવસ્થિત એકવાર તમે પાછું રીડિંગ કરી જજો, બરાબર? પછી વાંચતા પેન્સિલથી કે પેનથી તમને કોઈ પ્રશ્ન હોય તો એ લખી દઈએ, અથવા તમે એને કંઈક જુદી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો હોય, તને સમજ્યા હોય તો એ પણ જાતે લખી દેવાય. અને એ ટેક્સ્ટ બુક પછી પરીક્ષા સુધી આપણી જોડે રહેવી જોઈએ. એટલે આમ નજર કરીએ એટલે આપણને ખબર પડી જાય કે હા આ વસ્તુ આવી છે, મેં આની આ નોટ કરેલી છે, બરાબર? એટલે ચોપડીમાં એવી તમારે નોટ કરતા જવાનું. એટલે છેલ્લી મિનિટે જ્યારે રિવિઝન કરવાનું થાય ત્યારે ફટાફટ રિવિઝન કરી શકાય. ચલો, હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.